ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આપણી ડુંગળીની ઉપજની વર્તમાન સ્થિતિ અને સાથે સાથે અત્યારના દિવસોમાં હવે નવી ડુંગળીની આવકો જે કાંઈ શરૂ થઈ ગઈ છે દેશના કેટલાક ભાગોમાં, અને નવી ડુંગળીની શરૂ થઈ ગયેલી આવકોમાં કેવી ક્વોલિટી આવી રહી છે, કેટલો જથ્થો આવી રહ્યો છે અને બજાર ભાવની સ્થિતિ નવી ડુંગળીમાં કેવી છે અને નવી ડુંગળીની આવકોના કારણે જૂની ડુંગળીની બજાર ભાવની સ્થિતિ કઈ ક્વોલિટીમાં કેવી છે અને નજીકના દિવસોમાં કઈ ક્વોલિટીના હિસાબથી બજારમાં ફેરફારની સંભાવનાઓ ઓછી અને કઈ ક્વોલિટીના હિસાબથી બજારમાં ફેરફારની સંભાવનાઓ બને છે, આ અગત્યના મુદ્દાઓ જે કાંઈ છે આપણા ડુંગળીના પાકની સાથે જોડાયેલા. એ ઉપરાંત આપણે ત્યાં નવી ડુંગળીના ચોપાણનો મુદ્દો સૌથી ગંભીર થઈ જાય છે અત્યારના સમયમાં, કારણ કે આ વર્ષમાં હવે આપણે ડુંગળીનું ખાસ કરીને લાલ ડુંગળી, પીળી પત્તી આ બંને જાતોમાં કેટલું ચોપાણ કરવાનું વિચારી શકીએ અને ચોપાણ કરતા પહેલા કેટલા મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે, આ બંને ચર્ચાઓ જ્યારે સંયુક્ત રૂપમાં કરીએ છીએ ત્યારે આપ સૌ દર્શક મિત્રો આજના આપણા આ વિડીયોમાં, આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, અત્યારના સમયમાં આ વર્ષે એક જ વર્ષે એવું છે કે આપણી પાસે જે કાંઈ ડુંગળી છે એ ડુંગળીના આપણને વ્યાજબી ભાવ તો ઠીક છે, પણ માર્કેટ સુધી પહોંચાડીએ આપણે અને એનો જે ખર્ચ લાગતો હોય એ ખર્ચ પણ ન મળે, એટલા નીચલા દરજ્જે કેટલીક ક્વોલિટી આપણી ડુંગળીની વેચાઈ રહી હોય એવું આ સમયગાળા દરમિયાન આ વર્ષમાં પહેલવેલું આપણને જોવા મળ્યું છે. કાયમ માટે મોટા ભાગે આપણે ત્યાં સિઝનના ભાગ પડી જતા હોય છે. ભાગ એટલે કે એક મુખ્ય સિઝન અને એક ગૌણ સિઝન. ગૌણ સિઝન એટલે કે જે સિઝનમાં ઉત્પાદન ન હોય, જે સિઝનમાં આવકો ઘટી જતી હોય, આ સિઝન એટલે ગૌણ સિઝન. અને મુખ્ય સિઝન એટલે જે સિઝનમાં આવકો પૂરતા પ્રમાણમાં હોય, કારોબાર ખૂબ મોટા પાયે હોય અને સંગ્રહ માટેની ખરીદીઓ આ તે જે કાંઈ થતું હોય એ બધું જે સમયગાળા દરમિયાન થતું હોય એ સમયગાળો એટલે મુખ્ય સિઝન. હવે મુખ્ય અને ગૌણ આ બંને સિઝનનો સમયગાળો એટલે લગભગ મુખ્ય સિઝનનો સમયગાળો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે આટલા પીરિયડ દરમિયાન આપણે મુખ્ય સિઝન ગણવી જોઈએ. ત્યાર પછી જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર આટલા મહિના આપણે મોટા ભાગે ગૌણ સિઝન ડુંગળીની ગણતા હોઈએ છીએ અને આ સિઝન દરમિયાન ભાવોમાં સુધારાની શરૂઆત થાય અને થયેલા સુધારાની શરૂઆત આખરે આપણને ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર આ 3 મહિના દરમિયાન ઠીક પ્રમાણમાં સારા ભાવ મળતા હોય છે. વળતર લાયક ભાવ તો અવશ્ય મળતા હોય છે, પણ ક્યારેક પાછલી સિઝનનો સંગ્રહિત જથ્થો જે કાંઈ હોય એ જથ્થો વધારે પ્રમાણમાં ઓછો થઈ ગયો હોય તો ખૂબ સારા પણ ભાવો આપણને મળ્યા હોય એવું વિતેલા વર્ષોમાં બનતું હતું. પણ આ વર્ષે બધી જ સિઝનો એક સમાન રૂપમાં ગઈ છે આપણા ડુંગળીના ભાવોને લઈને. અત્યારની પરિસ્થિતિ આપણે જોઈએ તો કોઈ સુધારો વિતેલા સમયમાં જ્યારે મળવા જોગ હોય એ સમયગાળા દરમિયાન પણ આપણને ન મળ્યો અને નવી ડુંગળીની આવકો મોટા પાયે થવાની શરૂઆત થઈ ગઈ. એટલે બજારની સામે ભાવોને લઈને હવે આપણા ખેડૂતોની પાસે વિશેષ કોઈ વિકલ્પ બચતો નથી. હવે અત્યારની પરિસ્થિતિ કેવી છે નવી ડુંગળી અને જૂની ડુંગળીના આવકોના મુદ્દે, તો નવી ડુંગળીની આવકો મોટા પાયે જે કાંઈ શરૂ થઈ ગઈ એ આવકો શરૂ થઈ સૌ પ્રથમ દક્ષિણના કર્ણાટક રાજ્યમાં અને ત્યાર પછી તરત બીજા ક્રમે રહેતું રાજસ્થાન પણ જોડાજોડ બેસી ગયું છે આ અઠવાડિયા દરમિયાન કર્ણાટકની આવકોની સાથે. અને વિતેલા 3 થી 4 દિવસ દરમિયાન કર્ણાટક કરતા પણ વધારે આવકો નવી ડુંગળીની રાજસ્થાનમાં થવાની શરૂઆત થઈ ગઈ છે. કર્ણાટકની આવકોના આંકડા જોઈએ તો લગભગ 1 લાખ કટ્ટા જેટલી નવી ડુંગળીની રોજની આવકો કર્ણાટકમાં થઈ રહી છે. પણ કર્ણાટકમાં જે નવી ડુંગળીની આવકો થઈ રહી છે એ આવકો એકંદર ક્વોલિટીના હિસાબથી સારી થાય છે અને નવી ડુંગળી અત્યારે જે કાંઈ આવતી હોય એની ક્વોલિટી સામાન્યપણે જે કાંઈ કાયમ માટે રહેતી હોય એની સરખામણીમાં ખૂબ સારી ક્વોલિટી કર્ણાટકમાં આવી રહી છે. મધ્યપ્રદેશના ખેડૂતોએ વિતેલી બંને સિઝનો એટલે કે શિયાળાની અને ઉનાળાની સિઝન દરમિયાન ડુંગળીનું ખૂબ મોટા પાયે વાવેતર કર્યું છે અને એ વાવેતરનો ખૂબ મોટા પાયે સંગ્રહિત જથ્થો જે કાંઈ અત્યારના દિવસોમાં ક્યારેય ન આવતો હોય એટલા પ્રમાણમાં જે આવી રહ્યો હતો એ હજી પણ થોડા ઘટાડા સાથે પણ એ જ પ્રમાણમાં આવી રહ્યો છે. એટલે કે મધ્યપ્રદેશ રાજ્યની જે કાંઈ નાની મોટી
ડુંગળીની બજારો એટલે કે માર્કેટિંગ યાર્ડો છે, આ બધાનો સરવાળો કરીએ તો અત્યારે પણ જૂની ડુંગળી 2.5 થી 3 લાખ કટ્ટા જેટલી રોજની આવકો થઈ રહી છે. મહારાષ્ટ્રમાં પણ આ જ આંકડો છે આવકોનો, થોડો એનાથી પણ વધારે છે. અને રાજસ્થાનમાં આ અઠવાડિયા દરમિયાન નવી ડુંગળીની આવકો જે કાંઈ શરૂ થઈ ગઈ, ખાસ કરીને અલવર, ખેરથલ આ બધા માર્કેટિંગ યાર્ડોમાં, એનો આંકડો આ એક જ અઠવાડિયામાં 1 લાખ કટ્ટાથી ઘણો બધો ઉપર પહોંચી ગયો છે બંને માર્કેટોનો મળીને. સાથે સાથે ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં સરકારી ડુંગળી ખૂબ મોટા પ્રમાણમાં વેચાવા આવી બિહાર રાજ્યની ચૂંટણીના કારણે. અને મધ્યપ્રદેશ રાજ્યના ખેડૂતોએ વીતેલી સિઝનમાં આટલો બધો ડુંગળીનો માલ પાક પક્યા પછી પણ એમણે અત્યારે હવે નવી ડુંગળી કાઢવાની પણ શરૂ કરી છે. એટલે કે ત્યાર પછી ચોમાસાના પીરિયડ દરમિયાન પણ એમણે ખૂબ મોટા પ્રમાણમાં નવી ડુંગળીનું વાવેતર કર્યું છે. અને એ ડુંગળી અત્યારે જે નીકળીને આવી રહી છે એની ક્વોલિટી વરસાદના કારણે બગડેલી આવે છે. મહારાષ્ટ્રમાં આવતી નવી ડુંગળીની ક્વોલિટી વરસાદના કારણે બગડેલી આવે છે. તો બગડેલી ડુંગળી નવી જે કાંઈ આવી રહી છે, અથવા તો જે કાંઈ બિલકુલ નાની સાઈઝ જેને આપણે ગુલટી કહીએ છીએ, ગુલટા કહીએ છીએ, આ સાઈઝની ડુંગળી અત્યારે ગઈકાલે જોઈએ, પરમ દિવસ જોઈએ, ટૂંકમાં આ જે અઠવાડિયું ચાલે છે અત્યારે આપણું, આ પૂરા અઠવાડિયા દરમિયાન કોઈ ખેડૂતની ડુંગળી 3 રૂપિયા કિલો વેચાય છે, કોઈની 4 રૂપિયા કિલો વેચાય છે. અને મહત્તમ નીચલા દરજ્જાનો માલ 5 રૂપિયાથી વધારે ભાવ કોઈ ખેડૂતને ન આવતો હોય એવી પરિસ્થિતિ નવી ડુંગળીની છે. જૂની ડુંગળીમાં પણ હવે ખૂબ વધારે બગાડ અને ઉગાવો બેસવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે જૂની ડુંગળીમાં પણ બગાડ ન બેઠો હોય તો ઉગાવો આવી ગયો હોય, અને ઉગાવો આવી જવાના કારણે એ પણ બગાડ પ્રકારનો જે કાંઈ ડુંગળીનો પાક આવતો હોય એની જ જોડે વેચાય આવી પરિસ્થિતિ થઈ ગઈ છે. એટલે નવી ડુંગળી બિલકુલ નીચલા સ્તરે, નબળી ક્વોલિટી એનાથી પણ નીચલા સ્તરે, જૂની ડુંગળીમાં ખૂબ સારી ક્વોલિટી હજી પણ જેની સચવાઈ રહી હોય આવા ખેડૂતો જૂની ડુંગળીમાં સારામાં સારી ડુંગળી 10 રૂપિયાથી લઈને 11 રૂપિયા, સારામાં પણ સુપર બેસ્ટ ક્વોલિટી 11 રૂપિયાથી લઈને 12 રૂપિયા, અને એક્સ્ટ્રા સુપર બેસ્ટ 15 રૂપિયાથી વધારે ભાવ મધ્યપ્રદેશ વિસ્તારમાં, મહારાષ્ટ્રના વિસ્તારમાં, જ્યાં જ્યાં જૂની ડુંગળીનો સંગ્રહ છે ત્યાંના વિસ્તારોમાં જે કાંઈ વેચાઈ રહી છે એમાં આનાથી વધારે ભાવ ખેડૂતોને નથી મળતો. હવે નવી ડુંગળીની આવકો જે રીતે અત્યારે શરૂ થઈ ગઈ છે એ આવકોમાં વધારો કરશે આવનારા દિવસોમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્ય, સાથે સાથે રાજસ્થાન પણ જોડાશે. અને દક્ષિણના રાજ્યો પણ પોતાની નવી ડુંગળીની આવકોમાં નિરંતર વધારો આવનારા દિવસોમાં અવશ્ય કરશે. સાથે સાથે આપણા ગુજરાતમાં પણ જે જે વિસ્તારોમાં ડુંગળી ચોપાણ થયું હોય અડધા ચોમાસા દરમિયાન એ ડુંગળી પણ હવે ધીમે ધીમે નીકળી અને આવવાની શરૂ થઈ ગઈ છે. આપણી આવકો બહુ નાની છે, પણ એકંદર આવનારા દિવસોમાં આપણી આવકો પણ વધી શકે એવા સંજોગો જ્યારે છે ત્યારે હવે ડુંગળીનું નવી સિઝનનું ચિત્ર પણ આપણી સામે જે રજૂ થઈ રહ્યું છે એ ચિત્ર વિદેશના બજારોમાં ક્યાંય મોટા પાયે નિકાલ જો ન થાય નજીકના સમયમાં તો ભાવોમાં સુધારો બનવાની શક્યતાઓ અને સંભાવનાઓ બહુ ઓછી થઈ જાય છે. કોઈ પણ વિસ્તારમાં, કોઈ પણ દેશોમાં મોટા પાયે આપણા માલનો નિકાલ થાય તો ભાવમાં ઠીક ઠીક સુધારાની સંભાવના બને. અન્યથા બજાર ભાવ કાં તો આ દરજ્જે જળવાઈ રહે, કાં તો એમાં હજી પણ આવનારા દિવસોમાં સામાન્ય ઘસારો પણ પડી શકે છે. એટલે અત્યારની સ્થિતિ આ પ્રમાણેની છે. હવે ડુંગળી એક એવો પાક છે કે આપણે લગભગ મોટા ભાગે આ સમયગાળા દરમિયાન પણ નવું ચોપાણ કરતા હોઈએ છીએ. હવે પછી આગળના દિવસોમાં પણ કરવાના હોય મોટા ભાગના ખેડૂતો એવું બનતું હોય છે. તો નવું ચોપાણ કોઈ પણ ડુંગળીનો આપણે કરીએ, પછી લાલ ડુંગળી હોય, પીળી પત્તી હોય કે સફેદ ડુંગળી હોય, દરેક ચોપાણ કરતા પહેલા બજારની અત્યારની પરિસ્થિતિ અને આપણે જે ચોપાણ કરીએ છીએ એ ચોપાણ તૈયાર થઈ અને આપણી પાસે ક્યારે આવશે અને એ સમય દરમિયાન અત્યારના પાકની પરિસ્થિતિ અને અત્યારે પાકેલા પાકનો સંગ્રહ જે તે સમયે કેટલો હશે ખેડૂતો પાસે, આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને નવા ચોપાણનો નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે ડુંગળીની વર્તમાન પરિસ્થિતિ સાથે સાથે આવનારા દિવસોમાં સર્જાનારું વાતાવરણ, આ મુદ્દાઓની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે. ખાસ કરીને ડુંગળી પકવતા અને અત્યારે ડુંગળીનું નવું ચોપાણ કરવા માંગતા ખેડૂતો સુધી તો અવશ્ય આપણી ચર્ચા પહોંચવી જોઈએ. આટલો ખાસ દરેક દર્શક ધ્યાનમાં રાખે અને મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચાડે એવી આપ સૌની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.